on the considerations relevant to the purpose for which it is conferred. Instead of that, authority takes into account wholly irrelevant or extraneous considerations. Exercise of powers would definitely be ultra virus. સૌથી પહેલાં તો મિત્ર એ જોઈ લઈએ આપણે કે કોઈ પણ હુકમ હોય એ હુકમ સીધો પસાર કરવામાં આવે, સીધો જ અધિકારી નિર્ણય લઈ લે એવું કાયદો કોઈ અધિકારીને કહેતો નથી. ન્યાયાધીશ હોય કે ક્વેઝાઈ જ્યુડિશિયલ ઓથોરિટી એટલે કે વહીવટી ન્યાય પંચ ટ્રિબ્યુનલ હોય અથવા તો વહીવટી અધિકારી હોય જેણે બે પક્ષકારોને સાંભળીને નિર્ણય લેવાનો છે, તેણે પોતે નિર્ણય એની પાછળના કારણો આપવા પડશે, જેથી કરીને ઉપલી અદાલતમાં કે ઉપલા ફોરમમાં આ નિર્ણય પડકારવામાં આવે તો તે જે તે કોર્ટને કે વહીવટી અધિકારીને ખબર પડે કે શા કારણસર આવો નિર્ણય વહીવટી અધિકારીએ લીધેલો છે. એટલે કે હુકમ સાથે કારણો આપવા જરૂરી. ઓર્ડર મસ્ટ બી વિથ ધ રીઝન્સ. ઇફ ઓર્ડર ઇઝ બેઝડ અપોન નો રીઝન્સ then this shall be the sole ground for which the order can be quashed and set aside. કારણો વગરનો નિર્ણય હોય એ તો અવશ્ય અદાલતમાં પડકારી શકાય. માત્ર સર્વોચ્ચ અદાલતને જે સત્તા છે કે તે પોતે હુકમ પસાર કરે, તેમાં કારણ આપવાનું યોગ્ય જણાય તો આપી શકે, ન આપવાનું યોગ્ય જણાય તો ન પણ આપે સમય બચાવવા માટે. કારણ કે સર્વોચ્ચ અદાલતની ઉપર કોઈ અદાલત છે નહીં, એટલે નિર્ણય સર્વોચ્ચ અદાલતનો આખરી છે, ફાઇનલ છે, ઉપર પડકારવાનો નથી. તો કારણ વગરનો નિર્ણય હોય, અમુક કેસમાં વ્યાજબી લાગે તો સર્વોચ્ચ અદાલત કારણ ન પણ આપી શકે. Thus only Supreme Court is having power to decide any or give any pass any order without reasons. કારણ વગર હુકમ પસાર થઈ શકે. તો કારણો અહીંયા આગળ કેવા હોવા જોઈએ એ બતાવેલું છે કે the order must be based upon relevant reasons. પ્રસ્તુત કારણો હોવા જોઈએ. પણ અપ્રસ્તુત કારણો જેને હુકમ સાથે, કેસની હકીકત સાથે કોઈ જ લેવા દેવા નથી, એવા કારણો સાથે હુકમ પસાર કર્યો હોય તો આવો હુકમ અદાલત અવશ્ય રદબાતલ ઠરાવશે. અને બહુ જ સીધું સાદું ઉદાહરણ આમાં આપણે આપેલું છે, તમે જોઈ શકો છો. પહેલું ઉદાહરણ કે કોઈ પણ શિક્ષક એને નોકરીમાંથી દૂર કર્યો. વોટ રીઝન્સ વેર ગિવન? કયા કારણો આપ્યા? એને લાલ વાળ હતા. લાલ વાળને અને નોકરીની શરતોને, સર્વિસને કોઈ જ લેવા દેવા નથી. તો સામાન્ય માણસ પણ એમ સમજી શકે કે આ નોકરીમાંથી કાઢી મૂકવાનો હુકમ અને એને જે કારણ આપ્યું છે બંને સાથે કોઈ લેવા દેવા નથી. there is no nexus between these two reasonings as well as the orders. So order can be said to be based upon irrelevant consideration. અપ્રસ્તુત કારણો પર આધારિત નિર્ણય છે, એ નિર્ણયને રદબાતલ ઠરાવી શકાય. બહુ જ મહત્ત્વનો, ખાસ યાદ રાખવા જેવો, સમજવા જેવો કેસ છે આ રામ મનોહર લોહિયા વર્સિસ સ્ટેટ ઓફ બિહાર. ડિટેન્શન મેટર્સને લગતો કેસ છે. The detention order of the petitioner was challenged. Under the statutes, detention was provided to prevent breach of public order. હવે મિત્રો ડિટેન્શન ઓર્ડર શું છે, વોટ ઇઝ કોલ્ડ ડિટેન્શન, એ પહેલાં સમજીએ આપણે કે there is a difference between arrest and detention. ધરપકડ અને અટકાયત બંને વચ્ચે તફાવત છે. ધરપકડ ક્યારે થાય? ઇફ એની પર્સન વાયોલેટ્સ એની લો પનિશેબલ અંડર ધ ઇન્ડિયન પિનલ કોડ and if somebody prefers complaint before the court, criminal court, or files FIR in a police station, then police may arrest him and police may initiate the proceedings, investigation બધા થાય અને પછીથી તેની સામે ટ્રાયલ ચાલે. તો આ ધરપકડ થઈ કહેવાય. when police takes custody of a person for having committed any non-bailable offences, બિનજામીન પાત્ર ગુનો ભારતીય ફોજદારી ધારો કે બીજા કોઈ પણ કાયદા નીચે હોય તો તેના અન્વયે તેની ધરપકડ કરી શકે છે, પ્રોવાઇડેડ એની સામે ફોજદારી ફરિયાદ થાય. અટકાયત એ જુદી બાબત છે. અટકાયતી ધારાઓ, વિવિધ અટકાયતી ધારાઓ છે. ટાડા, પાસા, કોફે પોસા, જે રીતે મહારાષ્ટ્ર અને સ્ટેટના પણ અટકાયતી કાયદા હોઈ શકે, મકોકા વગેરે. તો આ બધા કાયદાઓ, એ અટકાયતી કાયદાઓ, દે આર ડિઝાઇન્ડ ફોર સ્પેસિફિક રીઝન્સ. કોઈ ચોક્કસ કારણસર આ અટકાયતી કાયદાઓની રચના થઈ હોય છે અને એ અટકાયતી કાયદાઓ લોકોને અસામાજિક તત્વો સામે સુરક્ષા આપવા માટે હોય છે. અસામાજિક તત્વો સામે સુરક્ષા કઈ રીતે અટકાયતી ધારાઓ આપી શકે એ જોઈએ આપણે. તો કોઈ પણ વ્યક્તિ એવો કોઈ એની પ્રવૃત્તિ અસામાજિક હોય, એની સામે કોઈ
ફરિયાદ કરવા તૈયાર ના હોય, એફઆઈઆર કરવા તૈયાર ના હોય અને તાત્કાલિક રીતે એની આ અસામાજિક પ્રવૃત્તિ ઉપર સરકારે અંકુશ મૂકવો જરૂરી બનતો હોય, તો તેને જો અટકાયતી ધારાની જોગવાઈ પરિપૂર્ણ કરતી હોય એવી અસામાજિક પ્રવૃત્તિ હોય તો સૌથી પહેલાં તો કમિશનર ઓફ પોલીસ અથવા તો બીજા કોઈ પણ સક્ષમ પોલીસ ઓફિસર એ જે તે અસામાજિક વ્યક્તિ સામે આ બધી બાબતોની સ્ક્રુટિની કરશે, તપાસ કરશે, આખા કાગળ બંચ એની સામે અગાઉના પેન્ડિંગ કેસીસ, અગાઉના ગુનાહિત ભૂતકાળ હોય, એમાં સજા થઈ હોય વગેરે બાબતો આ બધું સાથે તૈયાર કરી અને કમિશનર ઓફ પોલીસ એને જે કોઈ અટકાયતી ધારા હેઠળ અટકાયત કરવા માગતો હોય તેની પૂર્વ મંજૂરી માટે મોકલે છે રાજ્ય સરકારને. સો એન્ટાયર ફાઇલ ઓર બંચ ગોઝ ટુ ધ સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટ. કારણ વ્યક્તિને અટકાયતમાં મૂકવાનો છે. કોઈ પણ જાતની એફઆઈઆર વગર, ઓફકોર્સ આની સાથે એ હોય છે કે સાક્ષીઓના નિવેદન લેવામાં આવે, એમના નામ ગુપ્ત રાખવાની શરતે, તો આખી ફાઇલ જાય મંજૂરી માટે સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટ પાસે. અને સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટને પણ એમ લાગે કે આ વ્યક્તિની પ્રવૃત્તિઓ એવી છે કે જેને અટકાયતી ધારા હેઠળ અટકાયત કરવી એ સમાજના હિતમાં છે, તો તે મંજૂરી આપશે. ત્યારબાદ પોલીસ કમિશનર આ વ્યક્તિની જે તે અટકાયતી ધારા હેઠળ અટકાયત કરશે. તો અહીં આ કેસમાં રામ મનોહર લોહિયા સામે અટકાયતી ધારા હેઠળ એની અટકાયત કરવામાં આવી હતી અને કારણ શું આપવામાં આવ્યું હતું કે ડિટેન્શન વોઝ મેડ ફોર ટુ પ્રિવેન્ટ બ્રીચ ઓફ પબ્લિક ઓર્ડર. પબ્લિક ઓર્ડર એનો ભંગ થતો અટકાવવા માટે અટકાયત કરવામાં આવી છે. પબ્લિક ઓર્ડર એટલે કે જાહેર વ્યવસ્થા, એટલે કે ડિટેન્યુ અથવા અટકાયતી એની પ્રવૃત્તિ એવી છે કે જે જાહેર વ્યવસ્થાનો ભંગ કરે છે અને માટે તેની અટકાયત કરવામાં આવી છે. તો જેમ મેં કહ્યું એમ અટકાયતી ધારા હેઠળ અટકાયત કરતી વખતે કારણો આપવા પડે. સો ઓલ 6 રીઝન્સ વેર ગિવન વાઇલ ડિટેનિંગ ધી પેટિશનર. રામ મનોહર લોહિયાની અટકાયત માટે કારણો આપવામાં આવ્યા હતા અને રીઝન્સ ફોર ડિટેન્શન વોઝ ગિવન એ કઈ રીતના હતા, તો they were just or activities done by the detainee can be covered within the definition of breach of law and order, not breach of public order. તો અહીંયા સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે જાહેર વ્યવસ્થાનો ભંગ અને કાયદો ને વ્યવસ્થાનો ભંગ એ બંનેમાં તફાવત છે. તમે અટકાયતી ધારાનો ઉપયોગ ત્યારે જ કરી શકો જ્યારે જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી પ્રવૃત્તિ કોઈ વ્યક્તિની હોય. જો સામાન્ય કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતી પ્રવૃત્તિ હશે, when there is merely a breach of law and order, then local laws are very much there to take care. જો સામાન્ય કાયદો અને વ્યવસ્થાને ભંગ કરતી પ્રવૃત્તિ હોય તો ભારતીય ફોજદારી ધારા હેઠળ ફરિયાદ કરી અને ધરપકડ કરો, ટ્રાયલ ચલાવો, જો દોષિત થાય તો સજા કરો. પણ જો તમે આ અટકાયતી ધારા હેઠળ અટકાયત કરવા માગતા હશો, then special reasons are to be given and those reasons or those considerations must be relevant, must amount to breach of public order. એટલે સુપ્રીમ કોર્ટે સૌથી પહેલાં આ રામ મનોહર લોહિયાના કેસમાં એ ડિસ્ટિંગ્વિશ કર્યું, તફાવત આપ્યો કે there is a difference between breach of public peace at large, breach of public order and breach of law and order. જાહેર શાંતિ અને વ્યવસ્થાનો ભંગ એ એક બાબત છે અને કાયદો અને વ્યવસ્થાનો ભંગ એ બીજી બાબત છે. એટલે ક્યારે અટકાયતી ધારાનો ઉપયોગ થઈને અટકાયત થઈ શકે? જ્યારે જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી જ અટકાયતીની પ્રવૃત્તિ હોય. પણ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતી પ્રવૃત્તિ હશે તો એના માટે સામાન્ય કાયદો ભારતીય ફોજદારી ધારા હેઠળ તમે ગુનો દાખલ કરી અને અટકાયત કરી શકો, ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ ટ્રાયલ ચલાવીને કામ ચલાવી શકો. પણ જો અટકાયતી ધારા હેઠળ without any complaint, if you are depriving liberty of any person, કોઈની સ્વતંત્રતાનો ભંગ કરતી પ્રવૃત્તિ દ્વારા અટકાયત કરો છો, તો પછી એમાં આ કાયદાનો ભંગ ક્યારે થઈ શકે? જ્યારે જાહેર વ્યવસ્થાનું હોય તો જ. હવે આ કેસમાં રામ મનોહર લોહિયાના કેસમાં આ પ્રવૃત્તિ એવી હતી કે જાહેર વ્યવસ્થાનો ભંગ કહી શકાય એવી જ નહોતી, માત્ર કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતી પ્રવૃત્તિ હતી. એટલે અદાલતે આમાં વચ્ચે હસ્તક્ષેપ કરી આખો ઓર્ડર ડિટેન્શનનો, અટકાયતનો રદબાતલ ઠરાવ્યો ઓન ધ ગ્રાઉન્ડ ધેટ ઓર્ડર વોઝ બેઝડ અપોન ઇરેલેવન્ટ કન્સિડરેશન. બીજું ઉદાહરણ આપણે જોઈએ. કેસ છે રોહતસ ઇન્ડસ્ટ્રીઝ વર્સિસ અગ્રવાલ. ઓર્ડર ઓફ ઇન્વેસ્ટિગેશન વોઝ પાસ્ડ
અગેન્સ્ટ ધ પેટિશનર કંપની. તપાસનો હુકમ પસાર કરવામાં આવ્યો અરજદાર કંપની સામે. કારણ શું આપવામાં આવ્યું? નંબર ઓફ કમ્પ્લેન્ટ્સ ઓફ મિસકોન્ડક્ટ વેર રજિસ્ટર્ડ અગેન્સ્ટ વન ઓફ ધ લીડિંગ ડિરેક્ટર્સ ઓફ કંપની ઇન રિલેશન ટુ અધર કંપનીઝ અંડર હિઝ કંટ્રોલ. એક ડાયરેક્ટર જે આ કંપનીમાં હતો તે બીજી કંપનીમાં પણ ઘણી બધી કંપનીઓમાં ડિરેક્ટર હતો. તો એ જે બીજી કંપનીઓમાં ડિરેક્ટર હતો એ કંપનીઓ સામે તપાસ ચાલુ હતી. માટે આ વ્યક્તિ જો ડિરેક્ટર હોય તો જે કંપનીમાં ડિરેક્ટર હોય એ બધી કંપનીમાં કંઈક ગોટાળો હશે એમ માની અને તપાસનો હુકમ અરજદાર કંપની સામે પણ કરવામાં આવ્યો. અરજદાર કંપનીએ એમ કહીને આ પડકાર્યું ડિસિશન ઇન્વેસ્ટિગેશનનું કંપની સામેનું કે આ કોઈ પ્રસ્તુત કારણ નથી. ધીસ ઇઝ નોટ એટ ઓલ રેલેવન્ટ કન્સિડરેશન. એક વ્યક્તિ કોમન છે ડિરેક્ટર તરીકે અને એ બાકીની કંપનીમાં જ્યાં જ્યાં ડિરેક્ટર છે ત્યાં આગળ તપાસ થઈ, ત્યાં ગોટાળો હશે, હોઈ પણ શકે. પણ દેટ ડઝન્ટ મીન કે અરજદાર કંપની માત્ર આ જ વ્યક્તિ ડિરેક્ટર છે માટે એમાં પણ ગોટાળો હોઈ શકે. તો જે કારણસર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું એ કારણ જ આખું અપ્રસ્તુત કારણ છે. સો ઇફ ઓર્ડર ઇઝ બેઝડ અપોન ઇરેલેવન્ટ કન્સિડરેશન તો અહીંયા આગળ અરજદારનો કંપનીનો આ જે ઇન્વેસ્ટિગેશનનો હુકમ છે એની સામેનો એને પડકારવામાં આવ્યો, રદબાતલ ઠરાવવામાં આવ્યો. આ પણ બહુ જ સરસ કેસ છે, હુકમચંદ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. મિત્રો આ કેસ છે એવા પ્રકારનો કેસ છે, એવા જમાનાનો કેસ છે જ્યારે મોબાઈલ એટલા અહીંયા ભારતમાં ચલણમાં હતા જ નહીં. સો ઇન એબ્સન્સ ઓફ મોબાઈલ ફોન્સ the landline telephone plays very major or important role, and here the telephone connection of the petitioner was disconnected. તો ત્યારે પોસ્ટ અને ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટ એ એક જ પેલા ફર્યુમાં હતા, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટ, અને કાયદો પણ એને લગતો હતો ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ. એમાં ને એમાં જ આ ટેલિફોન કનેક્શન બાબતની પણ જોગવાઈ કરવામાં આવી હતી. સો ધ ટેલિફોન કનેક્શન ઓફ ધી પેટિશનર વોઝ ડિસ્કનેક્ટેડ ઓન ધ ગ્રાઉન્ડ દેટ ઓન ધી અકરન્સ ઓફ પબ્લિક ઇમરજન્સી. ડિવિઝનલ એન્જિનિયરને એ સત્તા હતી કે જ્યારે જાહેર કટોકટીની બાબત આવે ત્યારે અરજદારનું કે કોઈ પણ વ્યક્તિનો ટેલિફોન કનેક્શન એની સંમતિ વગર, પરવાનગી વગર, કારણ જણાવ્યા વગર કાપી શકાય. સો ટેલિફોન કનેક્શન વોઝ ડિસ્કનેક્ટેડ, નેચરલી being agreed by the decision of disconnection of telephone, petitioner approached the court. અરજદાર અદાલતમાં ગયો, આ નિર્ણયને પડકાર્યો. In reply, the reasons given by the respondent divisional engineer for disconnecting telephone connection was that the telephone was used in satta transaction. Satta transaction, of course, it is an illegal activity. એ પ્રતિબંધિત કૃત્ય છે. જો આવા કૃત્યમાં ટેલિફોન વપરાય તો નો ડાઉટ ઇટ રિક્વાયર્સ ઇન્વેસ્ટિગેશન, અને સાથે જે કોઈ વ્યક્તિ સટ્ટા ટ્રાન્ઝેક્શનમાં સંડોવાયેલો એને સજા પણ થઈ શકે. પરંતુ પ્રશ્ન એ છે કે વેધર ઇન્વોલ્વમેન્ટ ઓફ ઓર યુઝ ઓફ એની ટેલિફોન ઇન અ સટ્ટા ટ્રાન્ઝેક્શન કેન બી સેડ ટુ બી પબ્લિક ઇમરજન્સી. એવી જાહેર કટોકટી દેશમાં આવી પડી એમ કહી શકાય કે ટેલિફોન કાપવો પડે? એટલે અદાલતે એમ કહ્યું કે જે કારણસર ટેલિફોન કનેક્શન કાપવામાં આવ્યું છે એ ઇરરેલેવન્ટ છે, અપ્રસ્તુત કારણ છે, અને એ કારણમાં ક્યારે પણ ટેલિફોન કનેક્શન કાયદા અન્વયે વહીવટી અધિકારી જે ડિવિઝનલ એન્જિનિયર છે એને મળેલી સત્તા અન્વયે તમે કાપી શકો જ નહીં. અને જો આવું કૃત્ય થયું હોય તો ટેલિફોન કનેક્શન કાપવાનો હુકમ રદબાતલ ઠરાવવામાં આવે એન્ડ ધી રેસ્પોન્ડન્ટ્સ વેર ડાયરેક્ટેડ ટુ રેસ્ટોર ધ ટેલિફોન કનેક્શન. તો આ બધા હુકમો કયા છે? ઓર્ડર્સ બેઝડ અપોન ઇરરેલેવન્ટ કન્સિડરેશન્સ, અપ્રસ્તુત કારણો પર આધારિત હુકમો હોય તો વિવેકાધીન સત્તા અન્વયે લેવાયેલો નિર્ણય ભલે રહ્યો, અદાલત તેનું ન્યાયિક પુનરાવલોકન કરી શકે છે. જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ ઓર્ડર બેઝડ અપોન એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન ઇઝ પરમિસિબલ વેન ઓર્ડર ઇઝ બેઝડ અપોન ઇરરેલેવન્ટ કન્સિડરેશન્સ. સાથે આ બીજું છે કારણ કે અપ્રસ્તુત કારણ હોય અને હુકમ રદબાતલ થઈ શકે, પણ જો પ્રસ્તુત કારણોની અવગણના હોય તો પણ હુકમને પડકારી શકાય. When it can be said that order is based upon order is passed without taking into consideration relevant considerations. ક્યારે એવું કહી શકીએ આપણે કે પ્રસ્તુત કારણોની અવગણના કરી છે હુકમમાં? તો ભલે
2, 3, 4 સાચા સારા કારણો આપ્યા હોય while passing the orders, but if one reason or one reasoning is left out which according to the court found to be very relevant while deciding a case, જો કેસ એનું ડિસિશન અથવા તો નિર્ણય લેવામાં જો કોઈ એક કારણ એટલું બધું પ્રભાવ કરતા હોય અથવા તો પ્રસ્તુત હોય એટલું બધું અને એ કારણે જ આખું છોડી દેવાયું હોય તો પછી આવા હુકમને પણ અદાલતમાં પડકારી શકાય છે. સો ઇફ ધ પાવર એક્સરસાઇઝ ઓફ પાવર ઇઝ બેડ ઇફ ઓથોરિટી ફેલ્સ ટુ ટેક ઇન ટુ એકાઉન્ટ રેલેવન્ટ કન્સિડરેશન્સ. આશાદેવી વર્સિસ શિવરાજ આ કેસ છે કોફેપોસા એક્ટ નીચેનો છે. કોફેપોસા એક્ટ કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ 1974. આ પણ એક જાતનો ડિટેન્શન લો છે, અટકાયતી ધારો જ છે. કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ. ચોરી છુપીથી એક્સાઇઝ ડ્યુટી ભર્યા વગર વિદેશમાંથી સોનું લાવવું કે બીજા કોઈ પણ નાણાં લાવવા અથવા તો બીજી કોઈ વસ્તુઓ લાવી કિંમતી, આ બધું એ કોફેપોસા એક્ટ હેઠળ પણ ડિટેન્શન લોમાં મૂકી શકાય છે. તો અહીંયા આગળ અરજદારને કોફેપોસા એક્ટ નીચે અટકાયત કરવામાં આવી કસ્ટમ ઓથોરિટીઝ દ્વારા. એન્ડ ઓર્ડર ઓફ ડિટેન્શન વોઝ બેઝડ અપોન કન્ફેશનલ સ્ટેટમેન્ટ ઓફ ધી ડિટેન્યુ મેડ બિફોર ધ કસ્ટમ ઓથોરિટીઝ. કન્ફેશનલ સ્ટેટમેન્ટ એટલે કે અહીંયા આગળ અટકાયતીએ પોતે જ કબૂલ કર્યું કે આ મેં કૃત્ય કર્યું છે અને તેની પોતાની કબૂલાત ઉપરથી તેને અટકાયતમાં લેવામાં આવી તેણીને. તો અહીંયા એકવાર અટકાયતમાં લીધી પોતાની જ કબૂલાત ઉપરથી, પછી ફરીથી અદાલતમાં અરજદાર તો ફરી ગયા કે ના ના મેં આગે પોતાની રીતે સ્વૈચ્છિક કબૂલાત કરી જ નથી અને આ તો જે કંઈ કસ્ટમ ઓથોરિટીએ મને લખીને આપ્યું અને એની ઉપર મેં સહી કરી છે, મારી સ્વેચ્છાએ કરેલી કબૂલાત નથી. તો અદાલતે અહીંયા શું જણાવ્યું કે ધી ડિટેન્શન ઓફ એ પર્સન, નો ડાઉટ ઇટ ઇઝ અ રેલેવન્ટ કન્સિડરેશન બેઝડ અપોન ધી કન્ફેશનલ સ્ટેટમેન્ટ્સ. પોતાની કબૂલાત ઉપરથી તમે અટકાયતની અટકાયત કરો કોફેપોસા એક્ટ હેઠળ, બરાબર, પ્રસ્તુત કારણ. પણ શું અપ્રસ્તુત છે અહીંયા આગળ કે શું કારણ શોધવાનું રહી ગયું? વેધર ધ કન્ફેશન વોઝ વોલેન્ટરી ઓર નોટ, એ તમે તપાસ કરી નથી. અથવા તો આ એક કારણ એવું છે કે આ સ્વેચ્છાએ કરેલું કન્ફેશન છે, કબૂલાત છે, અથવા તો ધ કન્ફેશન ઇઝ મેડ અંડર ફોર્સ એન્ડ કોર્ઝન ઓફ ધી કસ્ટમ ઓથોરિટીઝ, બળજબરીથી